જે માતાએ પોતાની કુખેથી જન્મ આપીને, પોતાની ઊંઘ બગાડીને, પોતાના ભાગની રોટલી બાળકોની થાળીમાં નાખીને તેમને મોટા કર્યા. એક દિવસ એ જ દીકરાઓ પોતાની એ જ માતાને પૂછવા લાગ્યા કે તારે રોટલી જોઈએ છે શા માટે? તે આજે કામ શું કર્યું છે? પતિની ચિતાની રાખ હજી ઠંડી પણ નહોતી થઈ કે ઘરની એ જ દેવી ઘરના ખૂણામાં પડેલા તૂટેલા સામાનની જેમ ફેંકી દેવામાં આવી. એક એક રોટલી માટે તરસાવવામાં આવી. એક ઘૂંટડો દૂધ માટે મેણા ટોણા સંભળાવવામાં આવ્યા. પરંતુ મિત્રો, ઉપર બેઠેલો એ પરમાત્મા બધું જ જોઈ રહ્યો હતો. તેની અદાલતમાં મોડું જરૂર થાય છે પણ અંધેર નહીં. અને જે દિવસે ભગવાનનો ન્યાય થયો ને તે દિવસે એ જ દરવાજા પર એ જ દીકરા વહુ એ જ માતાના પગમાં પડીને રડી રહ્યા હતા. મિત્રો, આ વાર્તા માત્ર એક વાર્તા નથી. આ એ દરેક ઘરનો અરીસો છે જ્યાં મા બાપ ગડપણમાં બોજ ગણાય છે. એટલા માટે વાર્તાને અંત સુધી જરૂર જોજો, કારણ કે અસલી ન્યાય અંતમાં થાય છે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો તો લાલવાળું સબસ્ક્રાઈબરનું બટન જરૂર દબાવી દેજો, જેથી દિલને સ્પર્શી જાય તેવી આવી સાચી અહેસાસવાળી વાર્તાઓ તમારા સુધી પહોંચતી રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા. મિત્રો, આ વાર્તા છે ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાના એક નાના એવા કસ્બાની. કસ્બાના જૂના મહોલ્લામાં એક 2 માળનું મકાન હતું, શાંતિ નિવાસ નામના અનુરૂપ. ક્યારેક આ ઘરમાં સાચે જ શાંતિ વસતી હતી. વહેલી સવારે આ ઘરમાંથી તુલસીના આંગણામાં બળતા દીવાની સુગંધ આવતી હતી. શંખનો અવાજ આવતો હતો અને આવતો હતો એક મમતા ભરેલો અવાજ. ઉઠો બાળકો, સૂરજ ઉગી ગયો. આ ઘરમાં રહેતા હતા સાવિત્રી દેવી. ઉંમર લગભગ 68 વર્ષ. કપાળ પર મોટી બિંદી, હાથમાં પતિના નામની બંગડીઓ અને ચહેરા પર એ મમતા જેને જોઈને મહોલ્લાના બાળકો પણ તેમને અમ્મા કહીને દોડી આવતા હતા. મહોલ્લામાં કોઈના ઘરે બાળક બીમાર હોય તો લોકો ડૉક્ટર પાસે પછી જતા પહેલાં સાવિત્રી દેવી પાસે આવતા. અમ્મા, જરા નજર ઉતારી દો ને, તમારા હાથમાં ગુણ છે. સાવિત્રી દેવીના પતિ હતા રામેશ્વર પ્રસાદજી, જે સરકારી શાળાના નિવૃત્ત માસ્ટર હતા. આખો કસ્બો તેમને માસ્ટરજી કહેતો હતો. સીધા સાદા, ઈમાનદાર અને એટલા દયાળુ કે પોતાના પગારનો એક ભાગ દર મહિને ગરીબ બાળકોના પુસ્તકો અને ફી પાછળ ખર્ચ કરી દેતા હતા. કસ્બામાં એમ કોઈ ઘર નહોતું જેનું કોઈને કોઈ બાળક માસ્ટરજી પાસે ભણ્યું ન હોય. લોકો કહેતા હતા કે માસ્ટરજી માત્ર પુસ્તકો નથી ભણાવતા, માણસે ભણાવે છે. સાવિત્રી દેવી ક્યારે હસીને કહેતા, સાંભળો છો, થોડું આપણા ઘડપણ માટે પણ બચાવી લો. બધો પગાર બીજાના બાળકો પર લૂંટાવી દો છો. તો માસ્ટરજી મુસ્કુરાઈને જવાબ આપતા, સાવિત્રી, માણસ જે પુણ્ય કરે છે ને એ જ એનું અસલી બેંક બેલેન્સ હોય છે. આ પૈસા તો અહીં જ રહી જશે, પરંતુ કોઈ બાળકની દુઆ આપણી સાથે જશે. અને વળી મારા ગડપણનો સહારો તો તું છે. જ્યાં સુધી તારો હાથ મારા હાથમાં છે, મને કોઈ બેંકની જરૂર નથી. મિત્રો, આ માત્ર પતિ પત્ની નહોતા, આ 2 આત્માઓ હતી જે એકબીજા માટે બની હતી. 40 વર્ષ જૂના તેમના લગ્ન હતા, પરંતુ પ્રેમ એવો કે આજે પણ સવારની પહેલી ચા માસ્ટરજી પોતાના હાથે બનાવીને સાવિત્રી દેવીને આપતા હતા. મહોલ્લાની સ્ત્રીઓ મજાક કરતી, સાવિત્રી દીદી, તમારા માસ્ટરજી તો આજે પણ તમારા માટે એવા જ ફિદા છે જેવા નવા નવા લગ્નમાં હતા. અને સાવિત્રી દેવી શરમાઈ જતા, બરાબર એ જ રીતે જેમ 45 વર્ષ પહેલા શરમાયા હતા જ્યારે પહેલી વાર ડોલીમાંથી ઉતરીને આ ઘરમાં આવ્યા હતા. મિત્રો, જરા એ દોરમાં ચાલીએ. 45 વર્ષ પહેલા શ્રાવણ મહિનો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો હતા અને અનરાધાર વરસાદ પડી રહ્યો હતો. 16-17 વર્ષના સાવિત્રી લાલ જોડામાં ડોલીમાંથી ઉતરીને આ ઘરના ઉંબરે આવ્યા હતા. ઘૂમટો તાણીને બેઠા બેઠા ધ્રુજી રહ્યા હતા. નવું ઘર, નવા લોકો, અજાણ્યું શહેર. એ રાત્રે ઓરડામાં જ્યારે રામેશ્વરજી આવ્યા ત્યારે સાવિત્રીનું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. પરંતુ રામેશ્વરજીએ ન તો ઘૂમટો ઉપાડ્યો કે ન તો કોઈ હક જતાવ્યો. તેઓ થોડે દૂર બેસી ગયા અને ધીમેથી બોલ્યા, સાવિત્રી, મને ખબર છે તું ડરેલી છે. પોતાનું ઘર, પોતાના મા બાપ, પોતાની સહેલીઓ બધું છોડીને આવી છે. હું તને બસ એક વચન આપું છું. આ ઘરમાં તું વહુ બનીને નહીં પણ રાણી બનીને રહીશ. અને હું વચન આપું છું કે આ ઘરમાં તારી આંખમાંથી ક્યારેય આંસુ નહીં પડવા દઉં. અને જો ક્યારેય પડ્યા તો એ પહેલાં મારી આંખમાંથી પડશે.
ઘૂમટાની અંદર સાવિત્રીની આંખો ભરાઈ આવી, ડરથી નહીં પણ સુકૂન, શાંતિથી. એ દિવસે તેમને સમજાઈ ગયું હતું કે તેમના પિતાએ તેમનો હાથ કોઈ પુરુષના નહીં પણ એક દેવતાના હાથમાં આપ્યો છે. અને સાચું કહું મિત્રો, માસ્ટરજીએ આ વચન 40 વર્ષ સુધી નિભાવ્યું. શરૂઆતના દિવસો ખૂબ તંગીના હતા. માસ્ટરજીનો પગાર ઓછો હતો. એકવાર તો એવું પણ બન્યું કે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઘરમાં માત્ર લોટ જ બચ્યો હતો. ન તો શાકભાજી હતી, ન દાળ. સાવિત્રી દેવીએ મીઠું અને ડુંગળી સાથે રોટલીઓ પીરસી અને શરમના માર્યા નજર ઝુકાવી લીધી. આજે બસ આ જ છે. માસ્ટરજીએ પહેલો કોળિયો ખાધો અને આંખો બંધ કરીને બોલ્યા, વાહ સાવિત્રી, સાચું કહું તો હોટલવાળા 10,000 રૂપિયા લઈને પણ એ સ્વાદ નહીં આપી શકે જે તારા હાથના મીઠામાં છે. અસલમાં સ્વાદ ખાવામાં નથી હોતો, ખવડાવનારાના પ્રેમમાં હોય છે. અને સાવિત્રી દેવીની ઝૂકેલી નજરો ઊંચી થઈ ગઈ. આંખોમાં આંસુ અને હોઠ પર મુસ્કાન હતી. બંનેએ તણખલું જોડ્યું. સાવિત્રી દેવીએ પોતાના લગ્નના કંગન પણ વેચી દીધા જેથી આ ઘર પર છાપરું ભરાઈ શકે. જ્યારે માસ્ટરજીને ખબર પડી તો તેઓ રડી પડ્યા હતા. સાવિત્રી, તે તારા કંગન? તો સાવિત્રી દેવીએ હસીને કહ્યું હતું, કંગન તો ફરી બની જશે જી, પણ પોતાનું ઘર, પોતાની છત, આ સૌભાગ્ય દરેકને નથી મળતું. અને મારું અસલી ઘરેણું તો તમે છો. એ જ ઘરમાં તેમના 2 દીકરા થયા, મોટો રાજેશ અને નાનો સુરેશ. દીકરાઓના જન્મ પર માસ્ટરજીએ આખા મહોલ્લામાં લાડુ વહેંચ્યા હતા. સાવિત્રી દેવીએ રાતભર જાગીને બાળકોને ઉછેર્યા. પોતે ભૂનામાં સૂતા અને બાળકોને સૂકામાં સુવડાવ્યા. તાવમાં તપતા બાળકોને છાતી સરસું ચાંપીને આખી રાત મંદિર તરફ મોઢું રાખીને ઊભા રહેતા. હે ભગવાન, મારા બાળકની તકલીફ મને આપી દે. રાજેશ જ્યારે 6 વર્ષનો હતો ત્યારે તેને ન્યુમોનિયા થઈ ગયો હતો. ડોક્ટરે કહ્યું હતું કે હાલત નાજુક છે. એ અઠવાડિયે સાવિત્રી દેવી 7 રાત સુધી ઊંઘ્યા નહોતા. બાળકના ઓશિકા પાસે બેસીને તેનું માથું પંપાળતા રહેતા અને માસ્ટરજીએ પોતાની ઘડિયાળ વેચીને દવાઓ ખરીદી હતી. એ જ ઘડિયાળ જે નોકરીના પહેલા દિવસે તેમના પિતાએ તેમને આપી હતી. સાવિત્રી દેવીએ રડતા કહ્યું, તમારી સૌથી વહાલી નિશાની? તો માસ્ટરજી બોલ્યા, પગલી, બાપની નિશાની કરતાં બાપની ફરજ મોટી હોય છે. જ્યારે ઘરમાં ખાવાનું ઓછું પડતું ત્યારે સાવિત્રી દેવી પોતાની થાળીની રોટલીઓ ચૂપચાપ દીકરાઓની થાળીમાં મૂકી દેતા અને પોતે પાણી પીને કહેતા, મને આજે ભૂખ નથી. અને મિત્રો, આ જૂઠ માસ્ટરજી હંમેશા પકડી લેતા હતા. તેઓ છાના માના પોતાની રોટલી સાવિત્રીની થાળીમાં મૂકી દેતા અને કાનમાં કહેતા, માનો ત્યાગ તો બધા જુએ છે સાવિત્રી, પણ માની ભૂખ કોઈ નથી જોતું. હું જોઉં છું. મિત્રો, આ વાક્ય યાદ રાખજો. મને આજે ભૂખ નથી, કારણ કે માની આ ખોટી વાત આગળ જઈને આ જ વાર્તામાં સત્યનો સૌથી મોટો તમાચો બનવાની હતી. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો. દીકરાઓ મોટા થયા, ભણ્યા ગણ્યા. રાજેશને એક પ્રાઇવેટ કંપનીમાં સારી નોકરી મળી ગઈ અને સુરેશે કસ્બામાં જ ઇલેક્ટ્રોનિક્સની એક દુકાન ખોલી લીધી. અને મિત્રો, આ દુકાન ખુલ્લી હતી માસ્ટરજીના રિટાયરમેન્ટના પૈસાથી. માસ્ટરજીએ એક ક્ષણ પણ નહોતું વિચાર્યું. આખી રકમ દીકરાના હાથમાં મૂકી દીધી હતી. લે બેટા, બાપની કમાણી દીકરાના કામમાં ના આવે તો ક્યાં કામની? પછી બંનેના લગ્ન થયા. મોટી વહુ આવી કવિતા, જોવામાં સુંદર, વાતોમાં તેજ અને દિલમાં હિસાબ કિતાબ રાખનારી. નાની વહુ આવી નિશા, જેની જીભ કાતર કરતાં પણ વધારે તેજ ચાલતી હતી. શરૂઆતમાં બધું બરાબર રહ્યું. સાવિત્રી દેવીએ બંને વહુઓને દીકરીઓની જેમ અપનાવી. મોં દેખાઈની વિધિમાં પોતાના બચેલા ખૂચેલા ઘરેણામાંથી કંગન કવિતાને આપ્યા અને ઝુમખા નિશાને આપ્યા. કહ્યું, વહુઓ, મારી કોઈ દીકરી નથી. આજથી તમે બંને જ મારી દીકરીઓ છો. આ ઘરમાં હું ક્યારેય સાસુ બનીને નહીં, પણ મા બનીને રહીશ. અને સાવિત્રી દેવીએ આ વચન નિભાવ્યું પણ ખરું. વહુઓના પિયરથી કોઈ આવતું તો સૌથી સરસ જમવાનું બનાવતા. કવિતાને પહેલીવાર મા બનવાનું હતું, તો 9 મહિના સુધી સાવિત્રી દેવીએ તેને રસોડામાં હાથ પણ નહોતો અડકવા દીધો. પોતે તેના માટે ગુંદરના લાડુ, હરીરો અને પંજીરી બનાવતા હતા. નિશા બીમાર પડતી તો રાતભર તેનું માથું દબાવતા. પરંતુ મિત્રો, કહેવાય છે ને કે દાનત ચહેરા પર નહીં પણ સમય આવ્યે દેખાય છે. અને એ સમય હવે ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો.
મોટા દીકરા રાજેશ અને કવિતાના ઘરે દીકરો થયો આરવ, અને નાના દીકરા સુરેશ તથા નિશાના ઘરે દીકરી થઈ પરી. પૌત્ર પૌત્રી પામીને માસ્ટરજી અને સાવિત્રી દેવીની તો જાણે દુનિયા જ પૂરી થઈ ગઈ. માસ્ટરજી આરવને ખભે બેસાડીને આખા બજારની શેર કરાવતા અને સાવિત્રી દેવી પરીને ખોળામાં લઈને હાલરડા સંભળાવતા. સાંજે બંને પતિ પત્ની ધાબા પર બેસતા ત્યારે માસ્ટરજી કહેતા, જો સાવિત્રી, ભગવાને આપણને બધું જ આપ્યું, ભરો પૂરો પરિવાર, દીકરા વહુઓ, પુત્ર પુત્રી, હવે તો બસ એ જ દુઆ છે કે જ્યારે જઈએ ત્યારે તારો હાથ પકડીને જઈએ. સાવિત્રી દેવી તેમના ખભા પર માથું મૂકીને કહેતા, આવી વાતો ન કરો જી, તમારા વિના હું એક દિવસ પણ કેવી રીતે જીવીશ? અને માસ્ટરજી હસીને કહેતા, પગલી, હું મરીને પણ તને એકલી નહીં છોડું. જોજે, જ્યારે પણ તારા પર કોઈ મુસીબત આવશે, હું કોઈને કોઈ સ્વરૂપે તારી ઢાલ બનીને આવી જઈશ. મિત્રો, એ સાંજે ધાબા પર કહેવાયેલી આ વાત આકાશે પણ સાંભળી હતી, અને આકાશ કંઈ ભૂલતું નથી. દિવસો વીતતા ગયા. માસ્ટરજીની ઉંમર હવે 75 પાર કરી ચૂકી હતી. શરીર ધીમે ધીમે સાથ છોડી રહ્યું હતું. એક સવારની વાત છે, સાવિત્રી દેવી પૂજા કરીને ઉઠ્યા તો જોયું કે માસ્ટરજી હજી સુધી પથારીમાં જ હતા. 45 વર્ષમાં આવું પહેલી વાર બન્યું હતું. એવું ક્યારેય નહોતું થયું કે સૂરજ ઉગી જાય અને માસ્ટરજી પથારીમાં હોય. રોજ તો તેઓ જ પહેલા ઉઠીને ચા બનાવતા હતા. સાંભળો છો, તબિયત તો ઠીક છે ને? સાવિત્રી દેવીએ કપાળ પર હાથ મૂક્યો તો ચમકી ગયા. શરીર તાવથી તપી રહ્યું હતું. શ્વાસ ભારે હતા અને માસ્ટરજીએ ધીમા અવાજે કહ્યું, સાવિત્રી, છાતીમાં કંઈક ભારે ભારે લાગે છે. સાવિત્રી દેવીનું કાળજું ધગ થઈ ગયું. તે ગભરાઈને નીચે આવ્યા. મોટા દીકરા રાજેશ ઓફિસ જવા તૈયાર થઈ રહ્યો હતો. અરીસા સામે ઊભો રહીને ટાઈ બાંધી રહ્યો હતો. રાજેશ બેટા, તારા બાપુજીની તબિયત બહુ ખરાબ છે. તાવ તેજ છે અને છાતીમાં ભારેપણું કહે છે. જરા ડૉક્ટરને ત્યાં લઈ ચાલતું. રાજેશે અરીસામાં જોતા જોતા જ જવાબ આપ્યો, માં, આજે મારી બહુ જરૂરી મીટિંગ છે. પ્રમોશનનો મામલો છે. સાંજે જોઉં છું. એમ પણ ગડપણમાં તાવ બાવ તો ચાલ્યા જ કરે. એક ક્રોસેન આપી દો. બેટા, ક્રોસેનની વાત નથી, છાતીમાં દુખાવો છે તેમને. એટલામાં મોટી વહુ કવિતા ચાનો કપ લઈને આવી અને વચમાં જ બોલી પડી, માજી, તમે સવાર સવારમાં એમનું મગજ ન બગાડો. આટલી મુશ્કેલીથી તો પ્રમોશનની તક આવી છે. બાબુજીને કંઈ નહીં થાય. ઘરડા લોકોનું તો રોજનું આ જ નાટક છે. ક્યારેક ઢીંચણ, ક્યારેક કમર, તો ક્યારેક છાતી. નાટક? સાવિત્રી દેવીનું હૈયું ધ્રુજી ઉઠ્યું. વહુ, એ તમારા સસરા છે. આ ઘરની છત તેમની જ કમાણીની છે, જેની નીચે તમે ઊભા છો. હા હા, ખબર છે. જાઓ, નાના ભાઈને કહો, તેમની તો દુકાન છે, એ લઈ જશે. સાવિત્રી દેવી ભારે પગલે નાના દીકરા સુરેશના ઓરડા તરફ વધ્યા. દરેક પગલે દિલમાં એક જ દુઆ હતી, નાનો તો ના નહીં પાડે ને. દરવાજો ખખડાવ્યો તો નાની વહુ નિશાએ ખોલ્યો, આંખો ચોળતા ચોળતા. શું થયું આજે સવાર સવારમાં? વહુ, સુરેશને જગાડને. બાબુજીની તબિયત બહુ ખરાબ છે, હોસ્પિટલ લઈ જવાના છે. અંદરથી સુરેશનો અવાજ આવ્યો, માં, આજે દુકાને મોટો માલ આવવાનો છે. હું નહીં આવી શકું, અને એમ પણ ગયા વખતે પણ બાબુજીના ઈલાજમાં મારા 8,000 રૂપિયા વપરાઈ ગયા હતા. આ વખતે મોટા ભાઈને કહો. દર વખતે નાનો દીકરો જ કેમ? 8,000 રૂપિયા? મિત્રો, એ દીકરો 8,000 રૂપિયા ગણાવી રહ્યો હતો, જેની આખી દુકાન બાપના રિટાયરમેન્ટના લાખો રૂપિયાથી ઊભી થઈ હતી. અને નિશાએ મેણું મારતા દરવાજો બંધ કરી દીધો. અહીં પૈસા ઝાડ પર નથી ઉગતા માજી. મિત્રો, વિચારો એ માના દિલ પર શું વીતી હશે, જે દીકરાઓને આંગળી પકડીને ચાલતા શીખવ્યું. આજે એ જ દીકરાઓ પિતાને હોસ્પિટલ લઈ જવા માટે હિસાબ માંડી રહ્યા હતા. સાવિત્રી દેવીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, પરંતુ તેમણે સાડલાના છેડાથી આંસુ લૂંછ્યા. કમર સીધી કરી અને પોતે રિક્ષા બોલાવીને પોતાના ધ્રુજતા હાથે પતિને સહારો આપી હોસ્પિટલ લઈ ગયા. રસ્તામાં રિક્ષામાં માસ્ટરજીએ પત્નીનો હાથ પકડ્યો અને ધીમેથી પૂછ્યું, દીકરાઓને કહ્યું હતું? સાવિત્રી દેવીએ નજર ચોરાવી લીધી. એ બંને જરૂરી કામમાં હતા જી. માસ્ટરજી ફીકું હસ્યા. સાવિત્રી, 45 વર્ષમાં તારું એક પણ જૂઠ મારાથી છુપાયું છે ખરું? તારી આંખો બધું જ કહી દે છે. અને સાવિત્રી દેવીએ મોઢું ફેરવીને પોતાના આંસુ પી લીધા. ડોક્ટરે તપાસ કરી અને તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. માતાજી,
એમનું હાર્ટ નબળું પડી ગયું છે, એમને દાખલ કરવા પડશે અને કદાચ મોટા શહેરમાં લઈ જવા પડે. ખર્ચ આશરે 1.5-2 લાખ આવી શકે છે. ઘરે આવીને સાવિત્રી દેવીએ રાત્રે બંને દીકરાઓને સામે હાથ જોડી દીધા. એ માં જેણે ક્યારેય કોઈની સામે હાથ નહોતો ફેલાવ્યો, આજે પોતાના જ દીકરાઓ સામે ભિખારણ બનીને ઊભી હતી. બેટા, તમારા બાબુજીની જિંદગીનો સવાલ છે. 1.5 લાખની વાત છે. તમે બંને મળીને. રાજેશ બોલ્યો, માં, 1.5 લાખ? અમારા જ તો આ આરવની સ્કૂલની ફી ભરી છે હમણાં, અને એમ પણ આ ઉંમરે આટલો ખર્ચ કરીને શું ફાયદો? 75 વર્ષના તો થઈ ગયા છે બાબુજી, હવે કેટલું જીવશે? મિત્રો, હવે કેટલું જીવશે? આ શબ્દો જ્યારે દીકરાની જીભેથી નીકળ્યા ત્યારે દરવાજા પાછળ ઊભેલા માસ્ટરજીએ પોતે સાંભળી લીધા. એ માસ્ટરજી જેમને આજ રાજેશના ભણતર માટે પોતાની સાયકલ સુધી વેચી દીધી હતી અને 5 કિલોમીટર પગપાળા સ્કૂલે જતા હતા. એ બાપ જેણે પોતાની ઘડિયાળ વેચીને આજ દીકરાનો ન્યુમોનિયા મટાડ્યો હતો. એ રાત્રે માસ્ટરજી ચૂપચાપ પોતાના ઓરડામાં પાછા આવી ગયા. ન કોઈ ફરિયાદ, ન કોઈ ગુસ્સો, બસ આંખોમાં એક એવો દુખાવો જે મોત કરતાં પણ ઊંડો હતો. સાવિત્રી દેવીને બસ એટલું જ કહ્યું, સાવિત્રી, મને હોસ્પિટલ નથી જવું. જે ઈલાજ માટે દીકરાઓ બાપની ઉંમરનો હિસાબ ગણે, એ ઈલાજ કરાવીને જીવવું પણ શું જીવવું? મને બસ તારા હાથની ખીચડી ખવડાવી દે અને મારી પાસે બેસી જા. સાવિત્રી દેવીએ રડતા રડતા ખીચડી બનાવી, પોતાના હાથે એક એક કોળિયું ખવડાવ્યું, બરાબર એ જ રીતે જેમ ક્યારેક પોતાના બાળકોને ખવડાવતા હતા. માસ્ટરજીએ ખાતા ખાતા કહ્યું, યાદ છે સાવિત્રી, મીઠા ડુંગળી વાળી રોટલીઓ? આજે પણ એ જ સ્વાદ છે તારા હાથમાં. જિંદગીની સૌથી અમીર સાંજ પણ એ જ હતી જ્યારે થાળીમાં કંઈ નહોતું, પણ દિલ ભરેલા હતા, અને આજે થાળીઓ ભરેલી છે પણ દિલ ખાલી થઈ ગયા છે. પછી તેમણે પત્નીનો હાથ પકડ્યો અને ધીમેથી બોલ્યા, સાવિત્રી, મેં જિંદગીભર તારી આંખોમાં આંસુ નથી આવવા દીધા, પણ હવે લાગે છે કે મારા ગયા પછી આ આંસુ લૂછવાવાળું કોઈ નહીં હોય. મને માફ કરી દેજે, હું મારું વચન પૂરું નથી કરી શકતો. એવું ન બોલો જી. સાવિત્રી દેવી તેમના સિંહના સરસા લપેટાઈ ગયા. તમે કહ્યું હતું ને કે તમે મરીને પણ મને એકલી નહીં છોડો, ઢાલ બનીને આવશો. મને તમારી વાત પર પૂરો ભરોસો છે. માસ્ટરજી મુસ્કુરાયા, બરાબર એ જ 40 વર્ષ જૂની મુસ્કાન સાથે. બોલ્યા, હા પગલી, ભરોસો રાખજે. ઉપરવાળાની લાકડીમાં અવાજ નથી હોતો, પણ તેની નજરથી કંઈ છુપાતું નથી. મેં જિંદગીમાં જે પુણ્ય વાવ્યા છે ને, એ પાક એક દિવસ જરૂર પાકશે. મારા પુણ્ય, મારી દુઆઓ એક દિવસ તમારી, આપણી ઢાલ બનશે, બસ તૂટી ન જતી. અને સાંભળ, જ્યારે પણ મારી યાદ આવે ને ત્યારે અરીસું ન જોતી, પણ પોતાની હથેળી જોજે. જે હાથને મેં 40 વર્ષ સુધી પકડી રાખ્યો છે, એમાં મારો સાથ હંમેશા રહેશે. અને મિત્રો, એ જ રાત્રે આશરે 3 વાગ્યે સાવિત્રી દેવીનો હાથ પકડી રાખેલી હાલતમાં જ માસ્ટરજી હંમેશા માટે આ દુનિયામાંથી ચાલ્યા ગયા. જતા જતા પણ તેમનો ચહેરો સાવિત્રી દેવી તરફ જ હતો, જાણે આખરી શ્વાસ સુધી બસ તેમને જોતા રહેવા માંગતા હોય. સાવિત્રી દેવીની ચીસથી આખું ઘર જાગી ગયું. પરંતુ મિત્રો, ગંભીરતાથી સાંભળજો, એ ચીસમાં માત્ર એક પત્નીનો દુખાવો નહોતો, એ ચીસમાં એક સ્ત્રીની આખી દુનિયા ઉજળી જવાનો અવાજ હતો. જે હાથ 40 વર્ષથી તેમનો સહારો હતો, તે હવે હંમેશા માટે ઠંડો પડી ચૂક્યો હતો. સાવિત્રી દેવી પોતાની બંગડીઓને જોતા રહ્યા, પછી કપાળની બિંદીને અડક્યા અને બેભાન થઈ ગયા. અર્થી ઉઠી તો આખો કસ્બો ઉમટી પડ્યો. જે બાળકો ક્યારેક માસ્ટરજી પાસે ભણ્યા હતા, તે હવે મોટા થઈ ચૂક્યા હતા. બધા રડી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું, માસ્ટરજીએ મારી ફી ભરી હતી. તો કોઈ કહી રહ્યું હતું, માસ્ટરજી ના હોત તો હું આજે મજૂરી કરતો હોત. મિત્રો, માણસની અસલી કમાણી તેની અર્થી વખતે દેખાય છે, પૈસાથી નહીં પણ આંસુઓથી. અને એ દિવસે આખો કસ્બો રડી રહ્યો હતો. 13 દિવસ સુધી ઘરમાં સગા સંબંધીઓની અવર જવર ચાલુ રહી. બધા સાવિત્રી દેવીને ધીરજ બંધાવતા રહ્યા. હિંમત રાખો બહેનજી, તમારે તો 2 દીકરા છે, કઈ વાતની ચિંતા છે? મિત્રો, કાશ એ સગા સંબંધીઓને ખબર હોત કે જે દીકરાઓને હવાલો આપીને તેઓ આશ્વાસન આપી રહ્યા છે, એ જ દીકરાઓ 13મું પત્તાની સાથે જ પોતાનો અસલી ચહેરો બતાવવાના છે. 13માના બરાબર બીજા જ દિવસે હજી
ઘરમાંથી હવનની સુગંધ પણ નહોતી ગઈ કે ડ્રોઈંગ રૂમમાં પંચાયત બેસી ગઈ. મુદ્દો હતો બાબુજીની પેન્શન. બેંકમાં જમા 6 લાખ રૂપિયા અને આ મકાન. રાજેશ બોલ્યો, બેંકના 6 લાખ રૂપિયા અડધા અડધા વહેંચી લઈએ છીએ અને મકાનમાં ઉપરનો માળ મારો અને નીચેનો તારો. સુરેશ બોલ્યો, મંજૂર છે, પણ બાબુજીની પેન્શન જે માને મળશે એનું શું? કવિતાએ તરત જ વચમાં કૂદતા કહ્યું, પેન્શન તો માજીના ખાતામાં આવશે. તો એક કામ કરીએ, પેન્શનના પૈસા આપણે રાખી લઈશું અને બદલામાં માજીનો ખર્ચ વહેંચી લઈશું. 15 દિવસ અમારે ત્યાં, 15 દિવસ તમારે ત્યાં. મિત્રો ધ્યાન આપજો, માની વાત નહોતી થઈ રહી, માના ખર્ચની વાત થઈ રહી હતી. જાણે માં કોઈ માણસ ન હોય, પણ કોઈ વીજળીનું બિલ હોય જેને વહેંચવામાં આવી રહ્યું હોય. અને સાવિત્રી દેવી ત્યાં જ દિવાલના સહારે ઊભા ઊભા બધું સાંભળી રહ્યા હતા. સફેદ સાડીમાં લપેટાયેલા, સૂની સેંધો, સૂના કાંડા. 13 દિવસ પહેલા જે હાથોમાં પતિના નામની બંગડીઓ ખણકતી હતી, એ હાથ આજે ખાલી હતા. અને હવે ખાલી થઈ રહ્યું હતું તેમનું પોતાનું જ ઘર. પછી નિશાએ એ વાત કહી જેણે સાવિત્રી દેવીની જે કઈ દુનિયા બચી હતી તે પણ છીનવી લીધી. અને હા, માજીનો મોટો જે ઓરડો હવે ખાલી કરાવી લઈએ છીએ. પરી મોટી થઈ રહી છે, તેને અલગ રૂમ જોઈએ. માજી માટે તો દાદરની નીચેવાળો સ્ટોર રૂમ કાફી છે. એકલા જીવને કેટલી જગ્યા જોઈએ? સાવિત્રી દેવીના હોઠ ધ્રુજ્યા, કંઈક કહેવા માંગતા હતા. વહુએ ઓરડામાં મારા સુહાગની યાદો, પણ શબ્દો ગળામાં જ દમ તોડી ગયા. કોઈએ તેમની તરફ જોયું સરખું નહીં. એ જ સાંજે તેમનો સામાન, એક જૂની પેટી, 4 સાડીઓ, તુલસીની માળા અને માસ્ટરજીની તસવીર દાદરની નીચે આવેલા એ અંધારા સ્ટોર રૂમમાં પહોંચાડી દેવાયા, જ્યાં ક્યારેય ઘરનો તૂટેલો ફૂટેલો સામાન રાખવામાં આવતો હતો. સ્ટોર રૂમમાં ન તો બારી હતી, ન તો પંખો સારી રીતે ચાલતો હતો. એક તૂટેલો પાટલો, એક જૂની ગાદી, બસ આ જ હવે એ સ્ત્રીની દુનિયા હતી જેણે પોતાના ઘરેણાં વેચીને આ આખું ઘર બનાવડાવ્યું હતું. મિત્રો, જે ઓરડામાં 40 વર્ષનો સુહાગ વસતો હતો, જે બારીમાંથી માસ્ટરજી સાથે ચાંદ જોયો હતો, જે દિવાલ પર દીકરાઓના બાળપણના ઊંચાઈના માપના નિશાન બનેલા હતા, એ ઓરડામાંથી માને એવી રીતે કાઢી મૂકવામાં આવ્યા જાણે કોઈ ભાડુઆતને કાઢી મૂકવામાં આવે. એ રાત્રે સાવિત્રી દેવી સ્ટોર રૂમના તૂટેલા પાટલા પર બેઠા, પતિની તસવીર છાતી સરસી ચાંપી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. જોઈ રહ્યા છો ને તમે? તમારા જતાં જ તમારી સાવિત્રીની શું હાલત કરી દીધી આ લોકોએ? તમે કહ્યું હતું ને કે ઢાલ બનીને આવશો. ક્યાં છો તમે? સાંભળો છો ને? ક્યાં છો તમે? તસવીર ખામોશ હતી, પરંતુ મિત્રો, કહેવાય છે ને કે જ્યારે કોઈ સાચા દિલથી પુકારે છે ત્યારે અવાજ ઉપર સુધી જરૂર જાય છે. બસ જવાબ આવવામાં થોડો સમય લાગે છે. હવે શરૂ થયો એ દોર જેણે આ વાર્તાને એનું નામ આપ્યું. બંને વહુઓએ રસોડા અલગ કરી લીધા અને નક્કી થયું કે 15 દિવસ માજીનું ખાવાનું મોટી વહુ આપશે અને 15 દિવસ નાની વહુ. પરંતુ મિત્રો, ખાવાનું એટલે શું હતું? સવારે એક કપ મોળી ચા, એ પણ વધેલી, ફરીથી ગરમ કરેલી. બપોરે 2 સૂકી રોટલી અને પાણી જેવી દાળ, જેમાં દાળના દાણા શોધવા પડતા હતા. રાત્રે ક્યારેક મળતું તો ક્યારેક આપવાનું ભૂલી જતા. એ મહિનાના છેલ્લા દિવસોમાં તો બંને વહુઓ વચ્ચે ઝઘડો થઈ જતો. આ મહિને 31 દિવસ છે. છેલ્લા દિવસની રોટલી તારા તરફથી જશે. મિત્રો, માની રોટલી પર તારીખોનો હિસાબ ચાલી રહ્યો હતો. જે માના હાથના ખાવાની સુગંધથી આખો મહોલ્લો મહેકતો હતો, જે તહેવારો પર 20-20 લોકોની રસોઈ એકલી બનાવતી હતી અને સૌથી છેલ્લે પોતે ખાતી હતી, તે હવે 2 સૂકી રોટલીની મોહતાજ થઈ ગઈ હતી. એક દિવસની વાત છે. બપોરના 2 વાગી ગયા હતા, પણ ખાવાનું ન આવ્યું. 3 વાગ્યા, 4 વાગ્યા. સાવિત્રી દેવીના આંતરડા ભૂખના માર્યા ટળવળવા લાગ્યા. સવારથી બસ 1 કપ ચા પીધી હતી. ગળપણમાં ડાયાબિટીસની નબળાઈ પાછી અલગ. હાથ કાંપવા લાગ્યા, આંખો સમક્ષ અંધારા આવવા લાગ્યા. આખરે હિંમત કરીને રસોડાના દરવાજા સુધી ગયા. વહુ, કવિતા બેટા, આજે ખાવાનું? કવિતાએ ફરીને એવી રીતે જોયું જાણે કોઈ ભિખારી દરવાજે આવી ગયો હોય. ઉફ માજી, આખો દિવસ બસ ખાવા ખાવા, શરમ નથી આવતી? આખો દિવસ સ્ટોર રૂમમાં પડ્યા રહો છો, એક કામ નથી કરતા અને ખાવાનું જોઈએ ટાઈમસર. આ કઈ હોટલ નથી જેમને ટાઈમસર ખાવાનું જોઈતું હોય ને એ કમાઈને બતાવે.
સાવિત્રી દેવી સ્તબ્ધ થઈ ગયા. વહુ, મેં આખી જિંદગી આ ઘર માટે તારી ખોળો ભરાઈમાં મેં જ તો હા સાંભળી લીધી તમારી રામાયણ 1000 વાર. આખી જિંદગી કર્યું તો કયો ઉપકાર કર્યો? દરેકમાં કરે છે. અને થાળી એવી રીતે પછાડવામાં આવી કે દાળ છલકાઈને જમીન પર ઢોળાઈ ગઈ. સાવિત્રી દેવીએ ધ્રુજતા હાથે એ થાળી ઉઠાવી. બે રોટલીઓ જેની કિનારીઓ વળેલી હતી અને આંસુઓ સાથે ગળે ઉતારી લીધી. મિત્રો, એ દિવસે રોટલી સાથે જે મીઠું હતું ને, એ દાળનું નહોતું પણ આંસુઓનું હતું. એ રાત્રે તેમને માસ્ટરજીની વાત યાદ આવી. માનો ત્યાગ તો બધા જુએ છે સાવિત્રી, પણ માની ભૂખ કોઈ નથી જોતું. હું જોઉં છું. આજે તેમની ભૂખ જોવા વાળું કોઈ નહોતું. તેમણે તસવીરને કહ્યું, જુઓજી, આજે હું ફરીથી કહી રહી છું, મને ભૂખ નથી. ફરક બસ એટલો જ છે, પહેલા આ જૂઠ મમતાના કારણે બોલતી હતી, આજે મજબૂરીમાં બોલું છું. ધીમે ધીમે જુલુમ વધતા ગયા. ઘરનું આખું કામ, ઝાડુ પોતું, વાસણ, કપડાં, શાકભાજી સુધારવી, બધું જ સાવિત્રી દેવી પાસે કરાવવામાં આવવા લાગ્યું. વહુઓ ટીવી પર સિરિયલ જોતી અને 68 વર્ષની સાસુ ઘૂંટણના દુખાવાથી કણસતા કણસતા પોતા કરતી. કમર ચૂકી ગઈ હતી, છતાં કામનો બોજ એમ જ રહ્યો અને બદલામાં 2 રોટલી પર પણ ઉપકાર. ખાવાનું મફતમાં નથી મળતું માજી, કંઈક તો કરવું જ પડશે. એક દિવસ વાસણ માંજતા માંજતા તેમના હાથમાંથી કાચનો ગ્લાસ છટકીને તૂટી ગયો. ગળપણના ધ્રુજતા હાથ અને સાબુની ચીકાશ. ગ્લાસ છૂટી ગયો. નિશા દોડતી આવી અને રાડ પાડી, આંધળી થઈ ગઈ છે કે શું? આ ગ્લાસ 200 રૂપિયાનો હતો, નવો સેટ હતો. આજે રાતનું ખાવાનું બંધ, ત્યારે જ ઠેકાણું આવશે. વહુ, ભૂલ થઈ ગઈ, જાણી જોઈને થોડું. બસ, દર વખતે ભૂલ. આજે ખાવાનું નહીં મળે, વાત પૂરી. અને સાચે જ એ રાત્રે એ ઘરડી માને ખાવાનું ન આપવામાં આવ્યું. એ ભૂખી માં આખી રાત સ્ટોર રૂમમાં પડી રહી અને પેટની આગ ઓલવવા માટે ચૂપચાપ 3 ગ્લાસ પાણી પીને સૂઈ ગઈ. સૂતી વખતે બસ એક જ વાત ગણગણી, હે ભગવાન, જે કુખે જન્મ આપ્યો એ જ કુખને ભૂખી સુવડાવનારા દીકરા પણ તે જ બનાવ્યા અને તેમને માફ કરનારી માં પણ તે જ બનાવી. તારી લીલા તું જ જાણે. મિત્રો, એક ક્ષણ માટે અટકો અને વિચારો, શું આ એ જ દેશ છે જ્યાં કહેવાય છે કે માના ચરણોમાં સ્વર્ગ છે? જે માતાએ પોતાના લોહીથી સિંચીને બાળકોને મોટા કર્યા, એ જ માતાને એક ગ્લાસના બદલામાં ભૂખી સુવડાવી દીધી. 200 રૂપિયાના ગ્લાસની કિંમત હતી, પણ માની મમતાની કોઈ કિંમત નહીં. જો તમારા ઘરમાં પણ મા બાપ હોય તો આજે જ તેમની પાસે બેસજો અને પૂછજો, માં, તે ખાધું? પ્રોમિસ, આ એક નાનકડો સવાલ તેમના માટે દુનિયાની સૌથી મોટી દોલત છે. ખેર, આ અંધારા ઘરમાં એક નાનકડો દીવો પણ હતો. નાનો આરવ, સાવિત્રી દેવીનો 10 વર્ષનો પુત્ર. દાદી સાથે તેને ખૂબ જ લગાવ હતો. સ્કૂલેથી આવીને તે ચૂપકેથી પોતાના ટિફિનનો બચેલો પરોઠો, ક્યારેક બિસ્કિટ તો ક્યારેક કેળું દાદીના સ્ટોર રૂમ સુધી પહોંચાડી દેતો. દાદીને ગળે વળગીને કહેતો, દાદી, તમે રડશો નહીં, હું મોટો થઈને બહુ બધા પૈસા કમાઈશ અને તમારા માટે રોજ હલવો બનાવડાવીશ અને તમને સૌથી મોટો ઓરડો આપીશ. બારીવાળો. સાવિત્રી દેવી તેને છાતી સરસો ચાંપીને રડી પડતા, મારું બચપણું તું છે ને, બસ તું જ તો છે. એક રાત્રે કવિતાએ આરવને દાદીના ઓરડામાંથી નીકળતો જોઈ લીધો. તેણે બાળકનો હાથ પકડ્યો અને જોરદાર થપ્પડ મારી દીધી. ખબરદાર, જો બીજી વાર પેલી ડોસીના ઓરડામાં ગયો છે ને તો એનું જાદુ ચડી ગયું છે તારા પર. આરવ રડતા રડતા બોલ્યો, મમ્મી, દાદી ભૂખ્યા હતા. તમે જ તો શીખવ્યું હતું કે ભૂખ્યાને અન્ન આપવું જોઈએ. અને સ્કૂલમાં પણ મેડમે ભણાવ્યું છે કે માના પગમાં સ્વર્ગ હોય છે. તો દાદી તો પપ્પાની માં છે ને, પછી તેમની સાથે આવું કેમ? મિત્રો, 10 વર્ષના બાળકે એ વાત કહી દીધી જે 40 વર્ષના દીકરા ન સમજી શક્યા. પરંતુ બદલામાં એ માસૂમને વધુ એક થપ્પડ મળી અને દાદીના ઓરડામાં જવા પર પાબંદી લાગી ગઈ. એ રાત્રે સ્ટોર રૂમના દરવાજાની નીચેથી એક ચોકલેટ સરકાવવામાં આવી અને સાથે કાગળનો એક ટુકડો હતો, જેના પર વાંકા ચૂકા અક્ષરોમાં લખ્યું હતું, દાદી, આઈ લવ યુ, રડતા નહીં. સાવિત્રી દેવીએ એ કાગળ પોતાની પેટીમાં માસ્ટરજીની તસવીર સાથે મૂકી દીધો. તેમની 2 સૌથી કિંમતી વસ્તુઓ. પછી આવી દિવાળી. એ દિવાળી જે સાવિત્રી દેવીની જિંદગીની સૌથી કાળી રાત બની ગઈ.
મિત્રો, પહેલા એ જાણી લો કે આ ઘરમાં દિવાળી કેવી થતી હતી. માસ્ટરજીના જમાનામાં દિવાળીના અઠવાડિયા પહેલાથી તૈયારીઓ શરૂ થઈ જતી. સાવિત્રી દેવી પોતાના હાથે ઘૂઘરા, શક્કરપારા, બેસનના લાડુ, ચકરી બધું જ બનાવતા. માસ્ટરજી બજારમાંથી સૌથી પહેલા પત્ની માટે સાડી લાવતા. દર વર્ષે ચૂક્યા વગર કહેતા, ઘરની લક્ષ્મી સજશે ત્યારે જ તો લક્ષ્મીજી પધારશે. પૂજા સાવિત્રી દેવીના હાથે જ થતી. પહેલો દીવો એ જ પ્રગટાવતા અને આખો પરિવાર તેમના પગે લાગીને આશીર્વાદ લેતો. અને આ વર્ષે એ જ ઘરમાં દિવાળી આવી. આખું ઘર રોશનીથી ઝગમગી રહ્યું હતું. સીરીજો ટમટમી રહી હતી. રંગોળી સજી હતી. પકવાનોની સુગંધ આખા ઘરમાં ફેલાયેલી હતી. બાળકોની કિલકિલાટ, મહેમાનોની ચહલ પહલ અને દાદરની નીચે સ્ટોર રૂમમાં અંધારું. જી હા મિત્રો, એ રાત્રે આખા ઘરમાં સેંકડો દીવા પ્રગટ્યા, પણ માના ઓરડાની બહાર એક દીવો પણ ન મુકાયો. સાંજે જ્યારે પૂજાનો સમય થયો ત્યારે સાવિત્રી દેવી પોતાની સૌથી સ્વચ્છ ધોયેલી સફેદ સાડી પહેરીને વાળ ઓળીને બહાર આવ્યા. દિલમાં એક નાનકડી આશા હતી. આજે તો તહેવાર છે, આજે તો બોલાવશે, આજે તો પાસે બેસાડશે. તે પૂજાવાળા ઓરડા તરફ આગળ વધ્યા જ હતા કે કવિતાએ રસ્તો રોકી લીધો અને ધીમેથી ફૂંફાડો માર્યો, પણ એટલા જોરથી કે મહેમાનો પણ સાંભળી લે. માજી, તમે અહીં કેમ આવી ગયા? તમે વિધવા છો. લક્ષ્મી પૂજામાં સામે આવશો તો અપશુકન થશે. મહેમાનો સામે તમાશો ન બનાવો. જાઓ તમારા ઓરડામાં. અપશુકન? મિત્રો, એક ક્ષણ અટકો. જે સ્ત્રીના હાથે 40 વર્ષ સુધી આ ઘરની દરેક પૂજા થઈ, જેના પહેલા દીવાથી આ ઘરની દરેક દિવાળી શરૂ થઈ, જેણે પોતાના કંગન વેચીને આ ઘરનો પાયો નાખ્યો, આજે એ જ સ્ત્રી આ ઘર માટે અપશુકન થઈ ગઈ હતી. કેમ? કારણ કે તેનો પતિ ન રહ્યો. જાણે પતિના જવાની સાથે સ્ત્રીનું ઇન્સાન હોવું પણ ચાલ્યું જાય છે. સાવિત્રી દેવી ત્યાં જ પથ્થરની જેમ ઊભા રહી ગયા. મહેમાનોની નજરો ઝૂકી ગઈ, પણ જીભ બંધ રહી. તે ઊભા પગે પાછા વળી ગયા અને તેમની પાછળ પાછળ પાછી વળી ગઈ એ ઘરની બધી લક્ષ્મી અને બધી બરકત. બસ એ કોઈને દેખાઈ નહીં. રાત્રે જ્યારે બધા લોકો 56 ભોગ ખાઈ રહ્યા હતા, ઘૂઘરા, પનીર, પૂરી, ખીર, ત્યારે સ્ટોર રૂમમાં એક થાળી મોકલવામાં આવી. એ જ 2 સૂકી રોટલી અને અથાણાનો એક ટુકડો. તહેવારની રાત્રે માની થાળીમાં અથાણું. સાવિત્રી દેવીએ એ રાત્રે રોટલીઓ ન ખાધી. તેમણે થાળી ઉઠાવી, પતિની તસવીર સામે મૂકી અને બોલ્યા, લ્યો જી, આજે દિવાળી છે. યાદ છે ને? દર દિવાળી પર તમે કહેતા હતા કે પહેલો કોળિયો ઘરની લક્ષ્મી ખાશે. આજે તમારી લક્ષ્મીને અપશુકન કહી દેવાઈ. કઈ વાંધો નહીં. આવો, આજે પણ આપણે બંને સાથે જ ખાઈશું, બરાબર એ જ રીતે જેમ દર દિવાળીએ ખાતા હતા. બહાર ફટાકડાનો ગુંજારવ હતો અને અંદર એક માના ડસકા જે ફટાકડાના શોરમાં દબાઈ ગયા. એ ઘરડી આંખો તસવીર સાથે વાતો કરતા કરતા ના જાણે ક્યારે ઊંઘી ગઈ. અડધી રાત્રે દરવાજાની નીચેથી ફરી એક વસ્તુ સરકી. આરવના ભાગની મીઠાઈનો એક ટુકડો, કાગળમાં લપેટાયેલો. એ અંધારા ઓરડામાં એ મીઠાઈનો ટુકડો કોઈ દીવા કરતા ઓછો નહોતો. પરંતુ મિત્રો, યાદ રાખજો કે એ જ રાત્રે ઉપર બેઠેલા એ પરમાત્માએ પોતાની ચોપડી ખોલી હતી અને તેમાં લખાઈ રહ્યું હતું, એક એક આંસુ, એક એક રોટલી, એક એક મેણું અને દિવાળીને અંધારી કોરડી, કારણ કે ભગવાનના ઘરે મોડું છે પણ અંધેર નથી. અને હવે ન્યાયની ઘડી નજીક આવી રહી હતી. શિયાળાના દિવસો આવી ગયા હતા. સાવિત્રી દેવીની તબિયત લથડતી જતી હતી. ભૂખ, ઠંડી અને ગૂંગળામણે શરીર તોડી નાખ્યું હતું. સ્ટોર રૂમમાં શિયાળાની રાતો બરફ જેવી થતી હતી. એક જૂનો ધાબળો અને એમાં લપેટાયેલી એક માં, બસ એ સહારો બચ્યો હતો. વહેલી સવારે મંદિરે જવું, ત્યાં જ 2 ઘડી સુકૂન મળતું. ભગવાન સાથે વાતો થતી અને ક્યારેક ક્યારેક પૂજારીજી પ્રસાદનો હલવો આપી દેતા તો પેટની આગ પણ થોડી ઓલવાઈ જતી. મિત્રો વિચારો, જે સ્ત્રી ક્યારેય 20-20 લોકોને પેટ ભરીને જમાડતી હતી, તે હવે મંદિરના પ્રસાદથી પેટ ભરતી હતી. એ દિવસે ધુમ્મસ ખૂબ જ ગાઢું હતું. હાથને હાથ સૂઝતો નહોતો. સાવિત્રી દેવી 3 દિવસથી તાવમાં સદબડતા હતા અને ગઈ રાત્રે ફરીથી તેમને ખાવાનું આપવાનું ભૂલી જવાયું હતું. ખાલી પેટ, તપતું શરીર અને ધ્રુજતા પગે તેઓ મંદિરના પગથિયા ચડી રહ્યા હતા.
7 પગથિયા હતા. પહેલું પગથિયું, બીજું, ત્રીજા પર પગ મૂક્યો જ હતો કે અચાનક આંખો સમક્ષ અંધારું છવાઈ ગયું. કાનમાં સીટીઓ વાગવા લાગી. પગ લથડ્યા અને તેઓ પગથિયા પર જ ઢળી પડ્યા. બેભાન અવસ્થામાં હાથમાંથી પૂજાની થાળી છટકી ગઈ અને ફૂલો વિખેરાઈ ગયા. જાણે ખુદ ભગવાનના દરવાજે એક માની અરજ વિખેરાઈ ગઈ હોય. મંદિરમાં નાસભાગ મચી ગઈ. અરે, માસ્ટરની અમ્મા પડી ગયા. કોઈ પાણી લાવો, કોઈ ડોક્ટરને બોલાવો. અને મિત્રો, અહીંથી જ શરૂ થાય છે ભગવાનની રમત. બરાબર એ જ સમયે, બરાબર એ જ ક્ષણે મંદિરની બહાર એક લાલ લાઇટવાળી સરકારી ગાડી આવીને ઊભી રહી. એમાંથી ઉતર્યા આ જિલ્લાના હમણાં જ નવા આવેલા કલેક્ટર સાહેબ, IAS વિવેક આનંદ. 2 દિવસ પહેલા જ શહેરમાં તેમનું પોસ્ટિંગ થયું હતું અને પોતાની માતાના કહેવાથી પહેલા રવિવારે મંદિરે દર્શન કરવા આવ્યા હતા. મિત્રો, વિચારો, એ જ દિવસે, એ જ સમયે, એ જ મંદિરમાં. આને સંયોગ કહેશો? ના, આને કહેવાય ઉપરવાળાનું આયોજન. એ જ્યારે ન્યાય કરે છે ને ત્યારે તારીખ, સમય અને જગ્યા ત્રણેય ખુદ નક્કી કરે છે. ભીડ જોઈને વિવેક આગળ વધ્યા. ખસી જાઓ. શું થયું? પગથિયા પર બેભાન પડેલા એ વૃદ્ધ મહિલાને જોયા અને એક ક્ષણ માટે તેમના કદમ જમીન સાથે જડાઈ ગયા. એ કરચલીઓથી ભરેલો ચહેરો, પણ કપાળની એ જ મોટી બિંદી, એ જ મમતાની છાપ. વિવેકનું દિલ જોરથી ધબકી ઉઠ્યું. 25 વર્ષ જૂની એક તસવીર આંખો સામે તરી આવી. અમ્મા, તેમના મોંમાંથી નીકળ્યું. માસ્ટરની અમ્મા. તેમણે એક સેકન્ડ પણ ગુમાવ્યા વગર પોતે જ તેમને પોતાના બાવડામાં ઉઠાવી લીધા. જિલ્લાના કલેક્ટર એક બેભાન ઘરડી માને ખોળામાં ઉઠાવીને પગથિયા ઉતરી રહ્યા હતા અને સીધા સિવિલ જિલ્લા હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરોની આખી ફોજ લાગી ગઈ. આખરે કલેક્ટર સાહેબ પોતે ઊભા હતા ને. તપાસ થઈ ત્યારે ડોક્ટરે જે કહ્યું એ સાંભળીને વિવેકની આંખોમાં લોહી ઉતરી આવ્યું. સર, એમના શરીરમાં લોહીની ભારે ઉણપ છે. સુગર ખૂબ જ ઓછું છે. આ ઘણા મહિનાઓથી પેટ ભરીને ખાવાનું નથી ખાઈ રહ્યા. હાથ પર મજૂરીના ચીરા પડી ગયા છે. ઠંડીના કારણે શરીર અકળાઈ ગયું છે. સર, સાચું કહું તો આ વૃદ્ધ મહિલા ભૂખ અને ઉપેક્ષાના દર્દી છે અને આવું ત્યારે જ થાય જ્યારે ઘરના લોકો. ડોક્ટર ચૂપ થઈ ગયા. પણ વિવેક બધું સમજી ગયા. તેમની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ. મિત્રો, હવે તમે વિચારી રહ્યા હશો કે આ વિવેક આનંદ કોણ છે અને માસ્ટરની અમ્મા સાથે એમનો શું સંબંધ? તો ચાલો 25 વર્ષ પાછળ ચાલીએ. આ જ કસ્બાની એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં એક રિક્ષાવાળો રહેતો હતો, રામદીન. એનો દીકરો હતો વિવેક. ભણવામાં એટલો હોશિયાર કે સવાલ પૂછતા પહેલા જવાબ તૈયાર હોય. પણ નસીબે ખિસ્સું ખાલી રાખ્યું હતું. 8મા ધોરણ પછી સ્કૂલની ફી ભરવાના પૈસા નહોતા. રામદીને કહી દીધું હતું, બેટા, ભણતર તો અમીરોની ચોચબાજી છે. કાલથી મારી સાથે રિક્ષા ચલાવો. એ દિવસે 12 વર્ષનો વિવેક સ્કૂલની બહાર પીપળાના ઝાડ નીચે બેસીને રડી રહ્યો હતો. ત્યારે જ એક હાથ તેના ખભા પર આવ્યો. માસ્ટર રામેશ્વર પ્રસાદજી. હા મિત્રો, એ જ માસ્ટરજી. તેમણે પૂછ્યું, કેમ રડે છે બેટા? અને જ્યારે આખી વાત સાંભળી તો વિવેકનો હાથ પકડીને સીધા તેના પિતા પાસે ગયા. રામદીન, તારો દીકરો હીરો છે. એની ફી, એના પુસ્તકો આજથી મારી જવાબદારી. તું બસ એને ભણવા દે. આ છોકરો એક દિવસ આખા કસ્બાનું નામ રોશન કરશે. મારી વાત લખી રાખજે. એ દિવસથી વિવેક રોજ સાંજે માસ્ટરજીના ઘરે ભણવા આવવા લાગ્યો. અને મિત્રો, એ ઘરમાં એને માત્ર શિક્ષણ નહોતું મળ્યું, માં મળી હતી. રાત્રે જ્યારે તે ભણતા ભણતા ભૂખ્યો થઈ જતો અને ગરીબનું બાળક ક્યારેય ન કહે કે તે ભૂખ્યું છે, ત્યારે એક મમતાની મૂરત ચૂપકેથી તેની સામે થાળી મૂકી દેતી. ગરમા ગરમ ફૂલેલી રોટલીઓ, દાળ અને ઉપરથી ઘી. માથા પર હાથ પંપાળીને કહેતી, ભણી લે બેટા, ભૂખ્યા પેટે ભણતર ન થાય. અને સાંભળ, સંકોચ ન રાખતો, માથી વળી ભૂખ છુપાવાતી હશે. એક દિવસ વિવેકે પૂછ્યું હતું, અમ્મા, તમે મારા માટે આટલું બધું કેમ કરો છો? હું તો પારકો છું. તો સાવિત્રી દેવીએ હસીને કહ્યું હતું, પગલા, મા માટે કોઈ બાળક પારકું ન હોય. અને સાંભળ, એક દિવસ તું બહુ મોટો માણસ બનીશ ત્યારે આ અમ્માની રોટલીઓનું કરજ ચૂકવવાનું ભૂલતો નહીં. કોઈ બીજા ભૂખ્યાને ખવડાવી દે છે, બસ એ જ એની ચૂકવણી છે.
12મા ધોરણમાં વિવેકે આખા જિલ્લામાં ટોપ કર્યું. મીઠાઈનું બોક્સ લઈને સૌથી પહેલા આ જ ઘરે આવ્યો હતો. માસ્ટરજીએ ગળે લગાવ્યું અને અમ્માએ આરતી ઉતારી હતી. નજરનું ટપકું કર્યું હતું. મારો દીકરો અફસર બનશે અને એક દિવસ. પછી વિવેક શહેરમાં ચાલ્યો ગયો. ભણતર, સંઘર્ષ, રાત દિવસ એક કર્યા અને આખરે એ દિવસ આવ્યો. યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું. વિવેકાનંદ આઈએએસ રિક્ષાવાળાનો દીકરો કલેક્ટર બની ગયો. ટ્રેનિંગ પછી જ્યારે તે પહેલી વાર કસ્બામાં પાછો ફર્યો અને માસ્ટરજીના ઘરનું સરનામું પૂછ્યું ત્યારે ખબર પડી કે માસ્ટરજી દુનિયા છોડી ચૂક્યા છે. વિવેક શમશાનની એ દિશામાં હાથ જોડીને ખૂબ રડ્યો હતો. માસ્ટરજી, તમે રોકાયા કેમ નહીં? હું તમારી આપેલી વિદા પાછી વાળવા આવ્યો હતો. એ દોડધામમાં અમ્મા સાથે મુલાકાત નહોતી થઈ શકી અને આજે 25 વર્ષ પછી ભગવાને તેને એ જ અમ્માની સામે લાવીને ઊભો રાખી દીધો. મંદિરના પગથિયા પર બેભાન ભૂખી એ અમ્મા જે કહેતી હતી કે માથી ભૂખ છુપાવાતી હશે, આજે ખુદ પોતાની ભૂખ આખી દુનિયાથી છુપાવી રહી હતી. મિત્રો, યાદ છે ને, માસ્ટરજીએ કહ્યું હતું, મારા પુણ્ય, મારી દુઆઓ એક દિવસ તમારી ઢાલ બનશે. 25 વર્ષ પહેલા ભરાયેલી એક ગરીબ બાળકની ફી અને ચૂપકેથી ખવડાવેલી ગરમ રોટલીઓ આજે વર્દી બનીને ઢાલ બનીને પાછી આવી ગઈ હતી. આને કહેવાય ભગવાનનો ન્યાય. ઉપરવાળો જ્યારે આપે છે ને, ત્યારે છાપરું ફાડીને નહીં પણ સમય ફાડીને આપે છે. ભાન આવતા જ સાવિત્રી દેવીએ સામે ઊભેલા એ અફસરને જોયો. સૂટ બૂટ, રોપદાર ચહેરો. તેઓ ગભરાઈ ગયા. સાહેબ, મારાથી કોઈ ભૂલ? અને રોપદાર અફસર જમીન પર ઘૂંટણીએ બેસી ગયો. તેમના પગ પકડ્યા અને ગળગળા અવાજે બોલ્યો, અમ્મા, ઓળખ્યો નહીં? તમારો વિવેક, રિક્ષાવાળા રામદીનનો દીકરો, જેને તમે ચૂપકેથી ગરમ રોટલીઓ ખવડાવતા હતા અને કહેતા હતા કે માથી ભૂખ છુપાવાતી હશે. સાવિત્રી દેવીની આંખો ફાટી ગઈ. એક ક્ષણ માટે, 2 ક્ષણ અને પછી આંસુઓનો સૈલાબ ફાટી નીકળ્યો. ધ્રુજતા હાથે તેમણે તેનો ચહેરો પંપાળ્યો. વિવેક, મારો વિવેક, આટલો મોટો સાહેબ બની ગયો મારો દીકરો. અને તેમણે એનું કપાળ ચૂમી લીધું, બરાબર એ જ રીતે જેમ 25 વર્ષ પહેલા ચૂમતા હતા. વિવેકે તેમના સૂકા અને ચીરા પડેલા હાથ પોતાના હાથમાં લીધા અને તેનું કાળજું ચીરાઈ ગયું. આ એ જ હાથ હતા જે ક્યારેક ગરમ રોટલીઓ વણતા હતા, આજે ખુદ ભૂખથી કાંપી રહ્યા હતા. તેણે પૂછ્યું, અમ્મા, સાચું કહો, તમારી આ હાલત માસ્ટરજીના ગયા પછી ઘરમાં શું થયું? તમારા શરીરમાં લોહી કેમ નથી? તમારા હાથ પર આ ચીરા કેમ છે? સાવિત્રી દેવી છુપાવતા રહ્યા. કંઈ નથી બેટા, ગળપણ છે બસ. બાળકો તો મારા બહુ સારા છે. મિત્રો જુઓ, માનું દિલ ભૂખી સુવડાવનારા દીકરાઓને પણ બચાવી રહ્યું હતું. પરંતુ માં ભલે ગમે એટલું છુપાવે, ભૂખ્યા શરીરના હાડકાં અને સૂની આંખો બધું જ કહી દે છે. અને પછી હોસ્પિટલની બહાર જમા થયેલા મહોલ્લાના લોકોએ વિવેકને બધું જ જણાવી દીધું. સ્ટોર રૂમ, રોટલીઓની 15 દિવસની વહેંચણી, દિવાળીની રાત જ્યારે માને અપશુકન કહેવામાં આવી, ગ્લાસ તૂટવા પર ભૂખી સુવડાવી, બધું જ. વિવેકની આંખોમાં આંસુ અને ગુસ્સો બંને ઉતરી આવ્યા. તેણે આકાશ તરફ જોયું અને મનોમન કહ્યું, માસ્ટરજી, તમે કહ્યું હતું ને કે આ છોકરો કસ્બાનું નામ રોશન કરશે. આજે આ છોકરો તમારી અમાનતની રક્ષા કરશે. તમારી સાવિત્રી અમ્માનું એક એક આંસુ હવે હિસાબ માંગશે, કાનૂનથી પણ અને કર્મથી પણ. પેલી તરફ ઘરમાં શું ચાલી રહ્યું હતું, સાંભળો. સાવિત્રી દેવી સવારથી ગાયબ હતા અને કોઈએ તેમને શોધવાની તસદી સુદ્ધા નહોતી લીધી. નિશાએ તો કહી પણ દીધું, ચાલો, આજે રોટલીનો ખર્ચો બચ્યો. કવિતા હસી, મંદિરમાં પડ્યા હશે, ભજન કીર્તનમાં દિવસ નીકળી ગયો હશે. માત્ર એક જોડી આંખો બેચેન હતી, નાના આરવની. તે આરવ સ્ટોર રૂમમાં ડોગીયું કરી રહ્યો હતો કે દાદી ક્યાં છે. પરંતુ સાંજ થતા થતા મહોલ્લામાં આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ. અરે સાંભળ્યું, માસ્ટરની અમ્મા મંદિરમાં પડી ગયા હતા. ખુદ કલેક્ટર સાહેબ ખોળામાં ઉઠાવીને લઈ ગયા છે. વીઆઈપી વોર્ડમાં દાખલ છે. સાંભળ્યું છે કે કલેક્ટર સાહેબ તેમને અમ્મા કહે છે અને પગે લાગે છે. કલેક્ટર સાહેબ સાંભળતા જ રાજેશ અને સુરેશના ચહેરાનો રંગ ઉડી ગયો. બંને ભાઈઓ જે માના તાવ પર પ્રોસિક પકડાવી દેતા હતા, તે હવે સ્કૂટર ઉપાડીને એમ ભાગ્યા જાણે ઓલિમ્પિકની રેસ હોય. પાછળ પાછળ વહુઓ પણ સાડીઓ સંભાળતી, ફળ અને મીઠાઈ ખરીદતી દોડી. હોસ્પિટલનો નજારો જોઈને તેમના હોશ ઉડી ગયા.
વીઆઈપી વોર્ડ, ફળોની ટોપલીઓ, ડોક્ટરોની લાઈન અને માના ઓશિકા પાસે બેસીને ખુદ જિલ્લા કલેક્ટર પોતાના હાથે માને સૂપ પીવડાવી રહ્યા હતા, ચમચીથી ફૂંક મારી મારીને, જેમ કોઈ દીકરો પીવડાવે. રાજેશે મગરમચ્છના આંસુ વહાવતા એન્ટ્રી મારી. માં, ઓ માં, ક્યાં ચાલ્યા ગયા હતા તમે? અમે તો સવારથી પાગલની જેમ તમને શોધી રહ્યા હતા. સાહેબ, આ અમારી માં છે. અમારા જીવ આમનામાં જ વસે છે. એમના વિના તો અમારા ઘરમાં અજવાળું જ નથી. વિવેક ધીમેથી ઊભા થયા, એક એક ડગલું ભરીને સામે આવ્યા અને બરફ જેવી ઠંડી પણ ધારદાર અવાજમાં બોલ્યા, અચ્છા, જીવ વસે છે? તો એ જણાવો રાજેશજી, જે માં તમારો જીવ વસે છે એના શરીરમાં લોહીની આટલી બધી ઉણપ કેમ છે? ડોક્ટર કહી રહ્યા છે કે મહિનાઓથી પેટ ભરીને ખાવાનું નથી મળ્યું. જે ઘરમાં બે કમાતા દીકરા હોય, બે ભરેલા રસોડા હોય, ત્યાં માં ભૂખથી બેભાન થઈને મંદિરના પગથિયા પર કેમ પડ્યા છે? જેનો જીવ મામાં વસે છે તે માને દાદરની નીચે સ્ટોર રૂમમાં કેમ રાખે છે? અને જે ઘરમાં દિવાળી પર સેંકડો દીવા પ્રગટે છે ત્યાં માના ભાગમાં અંધારું અને બે સૂકી રોટલી કેમ આવે છે? એક એક સવાલ હથોડાની જેમ રાજેશ અને સુરેશના માથે વાગ્યો. શિયાળામાં પણ કપાળે પરસેવો વળી ગયો. વહુઓના હાથમાંથી ફળોની ટોપલીઓ ધ્રુજવા લાગી. સર, સાહેબ, એ તો ગેરસમજ થઈ છે. માજીને સ્ટોર રૂમ પોતે જ ગમે છે, ત્યાં શાંતિ રહે છે ને? કવિતાએ બચાવ કરવાનો પ્રયત્ન કર્યો. વિવેકનો અવાજ ગાંજ્યો, બસ, એક શબ્દ પણ આગળ નહીં. આખો મહોલ્લો સાક્ષી છે. અને સાંભળી લો તમે ચારે, હું ધારું તો અત્યારે ને અત્યારે જ માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણ કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરાવી દઉં. વૃદ્ધમાની ઉપેક્ષા કરવી, ત્રાસ આપવો, ભૂખ્યા રાખવા, જાણો છો ને, આમાં જેલ થાય છે. અને બીજી એક વાત, જે મકાનમાં તમે રાજા બનીને બેઠા છો ને, એ મકાન માસ્ટરજી અને અમ્માની કમાણીનું છે. અમ્મા ધારે તો કાયદેસર રીતે તમારા બંનેને એ ઘરમાંથી બેદખલ કરી શકે છે. એ મકાન માનું છે, તમારું નહીં. તમે એ ઘરમાં માની દયા પર છો. માં તમારી દયા પર નથી. જેલ અને બેદખલ, આ બે શબ્દો સાંભળતા ચારેયના પગ નીચેથી જમીન સરકી ગઈ. ચારે ત્યાં જ ભોંય પર બેસી પડ્યા, હાથ જોડીને કરગરવા લાગ્યા. સાહેબ, ભૂલ થઈ ગઈ, બહુ મોટી ભૂલ થઈ ગઈ. માફ કરી દો. અમે માજીને પલકો પર રાખીશું, કસમ ખાઈએ છીએ. પરંતુ મિત્રો, હવે વારો એ માનો હતો જે મહિનાઓથી ખામોશ હતી. સાવિત્રી દેવી ધીમેથી બેઠા થયા. શરીર નબળું હતું, પણ આજે તેમની વાણીમાં એ તાકાત હતી જે સત્ય બોલવાથી આવે છે. બસ, બહુ થયું. આજે હું બોલીશ અને તમે બધા સાંભળશો. રાજેશ, યાદ છે જ્યારે તું 6 વર્ષનો હતો અને તને ન્યુમોનિયા થયો હતો? હું 7 રાત સુધી ઊંઘી નહોતી. તારા બાબુજીએ પોતાના પિતાની નિશાની પોતાની ઘડિયાળ વેચીને તારી દવા લાવી હતી. અને તે એ જ બાપના ઈલાજ માટે કહ્યું હતું કે હવે કેટલું જીવશે. બેટા, તારા બાબુજીએ ક્યારેય નહોતું પૂછ્યું કે તું કેટલું જીવીશ. તેમણે બસ એ જ વિચાર્યું હતું કે તું કેવી રીતે સારું જીવીશ. સુરેશ, તારી દુકાન કોના પૈસાથી ખુલ્લી હતી? તારા બાબુજીના રિટાયરમેન્ટના આખા પૈસાથી. એ બાપે પોતાનું ઘડપણ તારી દુકાનના પાયામાં સણી દીધું અને તે એ જ બાપને હોસ્પિટલ લઈ જવા માટે 8,000 રૂપિયાનો હિસાબ ગણાવ્યો હતો. બેટા, જો મા બાપે તમને ઉછેરવાનું બિલ બનાવ્યું હોત ને, તો 7 જન્મની કમાણી પણ ઓછી પડત. અને વહુઓ, મેં તમને દીકરીઓ કહી હતી. મોં દેખાઈમાં મારા ઘરેણાં આપ્યા હતા. કવિતા, તારી ખોળો ભરાઈના 9 મહિના મેં તને રસોડામાં હાથ નહોતો અડકવા દીધો, યાદ છે ને? અને તમે મને 2 રોટલીની મોહતાજ બનાવી દીધી, મને અપશુકન કહી. વહુ, વિધવા અપશુકન નથી હોતી. અપશુકન એ વિચાર હોય છે જે માની થાળીમાં રોટલીઓ ગણે છે. છતાંય મેં ક્યારેય બદદુઆ નથી આપી, કારણ કે માની જુબાનમાંથી ક્યારેય શ્રાપ નીકળે જ નહીં. મેં બસ એટલું જ કહ્યું હતું, હે ભગવાન, તું જ જોજે. અને જુઓ, તેણે જોઈ લીધું. જે દિવસે તમે મને સ્ટોર રૂમમાં નાખી હતી ને, એ જ દિવસે ઉપરવાળાએ મારો ઓરડો ક્યાંક બીજે તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું. જે દીકરા મને રોટલી માટે તરસાવતા હતા, આજે એ જ મારી સામે માફી માટે તરસાઈ રહ્યા છે. આ જ છે ભગવાનનો ન્યાય. એના ઘરે મોડું છે પણ અંધેર નથી. આખો વોર્ડ સ્તબ્ધ હતો. નર્સો, ડોક્ટરો, મહોલ્લાના લોકો, બધાની આંખો ભીની હતી.
બંને દીકરાઓની આંખોમાંથી આજે પહેલીવાર સાચા આંસુ પડી રહ્યા હતા, કારણ કે આજે ડર અને સત્ય બંને એક સાથે સામે ઊભા હતા. વિવેકે પૂછ્યું, અમ્મા, બસ એક ઇશારો કરો, કાનૂન પોતાનું કામ કરશે. આ લોકો એને જ લાયક છે. અને મિત્રો, અહીં માએ એ વાત કહી જે માત્ર એક મા જ કહી શકે છે. ના બેટા, જેલ આ એમની સજા નથી. એમની અસલી સજા તો એ છે કે એમને જિંદગીભર યાદ રહેશે કે એમણે પોતાની માને રોટલી માટે તરસાવી હતી. અને જ્યારે એમના પોતાના બાળકો મોટા થશે ને, ત્યારે એમને દરેક પળે ડર લાગશે કે ક્યાંક ઇતિહાસ પોતાને દોહરાવી ના દે. બાળકો એ જ શીખે છે જે જુએ છે. આરવ અને પરીએ બધું જોયું છે. આ જ ડર એમની ઉંમર કેદ છે. પછી તેમણે પોતાના દીકરાઓ તરફ જોયું. પરંતુ હવે કેટલીક વાતો મારી શરતો પર થશે. હવે હું એ સ્ટોર રૂમમાં નહીં રહું. એ ઘર મારા પતિની કમાણીનું છે, મારા કંગનના પાયા પર ઊભું છે. હું મારા એ જ ઓરડામાં રહીશ જ્યાં મારા સુહાગની યાદો છે. પેન્શન મારું છે, મારા હાથમાં રહેશે. હું કોઈની મોહતાજ નથી. હું આ ઘર પર બોજ નથી. હું આ ઘરની માલિક છું. અને હા, રસોડામાં હવે હું જ્યારે ચાહું ત્યારે જઈશ. રસોઈ બનાવવા નહીં, મારા પુત્ર પુત્રીને પોતાના હાથે જમાડવા. અને એક છેલ્લી વાત, મારા આરવ પરની પાબંદી આજથી ખતમ. જે બાળકે પોતાના ભાગની મીઠાઈ દરવાજાની નીચેથી સરકાવી હતી ને, એ બાળકે તમારા બધા કરતાં વધારે માણસાઈ બતાવી છે. આ સાંભળીને કવિતાની નજર જમીનમાં ખૂંપી ગઈ. તેને એ થપ્પડ યાદ આવી ગઈ જે તેણે પોતાના જ દીકરાને માણસાઈ શીખવવાની સજામાં મારી હતી. વિવેક મુસ્કુરાયો, અને હું દર રવિવારે આવીશ, અમ્મા, તમારા હાથની એ જ ગરમ રોટલીઓ ખાવા. અને ખબરદાર, તેણે દીકરાઓ તરફ જોયું, જો અમ્માના ચહેરા પર મને એક પણ કરચલી દેખાય ને, તો જિલ્લાના કલેક્ટર આ માનો દીકરો છે. આ વાત આ કસ્બાનું બચ્ચું જાણી લો. મિત્રો, એ દિવસ પછી શાંતિનિવાસ સાચે જ શાંતિનિવાસ બની ગયું. સાવિત્રી દેવી પોતાના જૂના ઓરડામાં પાછા ફરી ગયા, બરાબર એ જ બારી પાસે જ્યાંથી ક્યાંક માસ્ટરજી સાથે ચાંદ જોયા કરતા હતા. પહેલી રાત્રે તેમણે પતિની તસવીર બારી પાસે મૂકી અને કહ્યું, લ્યો જી, આજે ફરી આપણે બંને સાથે ચાંદ જોઈશું. વહુઓ હવે સવારે ચા લઈને આવતી. પહેલા ડરના માર્યા, પણ ધીમે ધીમે માની મમતાએ એ કરી બતાવ્યું જે ડર નહોતો કરી શક્યો. કેટલાક મહિનાઓ પછી જ્યારે કવિતા તેજ તાવમાં તપી રહી હતી, ત્યારે સાવિત્રી દેવીએ જ આખી રાત જાગીને તેનું માથું પંપાળ્યું, તેના માટે ખીચડી બનાવી. કવિતા રડી પડી, માજી, મેં તમને ભૂખ્યા રાખ્યા, તમારી થાળીમાં રોટલીઓ ગણી, અને તમે મારા ઓશિકા પાસે બેઠા છો. કેમ માજી? સાવિત્રી દેવીએ તેનું માથું પંપાળતા બસ એટલું જ કહ્યું, વહુ, આ બદલો નથી લેતી. માં તો બસ રાહ જોતી હોય છે કે તેના બાળકો માણસ બની જાય, અને આજે તારા આંસુઓમાં મને એ માણસ દેખાઈ ગયો. રાજેશ અને સુરેશ હવે દરરોજ સવારે માના પગે લાગીને કામ પર જાય છે. સુરેશે દુકાનની પહેલી કમાણીમાંથી મા માટે સોનાના કંગન બનાવડાવ્યા. માં, બાબુજી કહેતા હતા કે તમે તમારા કંગન વેચીને ઘર બનાવડાવ્યું હતું. બેટા તરીકે હું એ ઘર તો પાછું નથી લાવી શકતો, પણ કંગન પાછા લાવી રહ્યો છું. સાવિત્રી દેવીએ કંગન પહેર્યા, અને એ દિવસે વર્ષો પછી તેઓ ખુલીને રડ્યા. પણ આ આંસુ દુઃખના નહોતા. આરવ હવે ફરીથી દાદીના ખોળામાં વાર્તાઓ સાંભળે છે. હવે ચોરી છુપીથી નહીં, પણ ડંકેકી ચોટ પર વટતી. અને હા, હવે દર સાંજે દાદી તેને પોતાના હાથે હલવો ખવડાવે છે, વચન મુજબ બારીવાળા ઓરડામાં બેસીને. અને દર રવિવારે કલેક્ટર સાહેબની ગાડી એ ગલીમાં આવીને ઊભી રહે છે. આખો મહોલ્લો જુએ છે કે જિલ્લાના સૌથી મોટા અફસર એક ઘરડીમાંના હાથની રોટલી ખાઈને તેમના પગે લાગીને જાય છે. જતા જતા દર વખતે કહે છે, અમ્મા, આવતા અઠવાડિયે ફરી ભૂખ લાગશે. અને અમ્મા હસીને કહે છે, માથી વળી ભૂખ છુપાવાતી હશે. દર સાંજે સાવિત્રી દેવી પોતાના પતિની તસવીર સામે દીવો પ્રગટાવે છે અને કહે છે, જોયું જી, તમે વચન નિભાવ્યું. કહ્યું હતું ને કે ઢાલ બનીને આવીશ. આવ્યા ને, મારા વિવેકના રૂપમાં. સાચું કહેતા હતા તમે. પુણ્ય, નેકી જ અસલી બેંક બેલેન્સ છે. તમારી વાવેલી ફસલ પાકી ગઈ જી, અને એની છાયડામાં તમારી સાવિત્રી આજે સુકૂનથી બેઠી છે. તસવીરમાં માસ્ટરજી મુસ્કુરાઈ રહ્યા હતા, અને એ જ 40 વર્ષ જૂની મુસ્કાન સાથે. તો મિત્રો, આ જ હતી આજની વાર્તા.
આ વાર્તામાંથી આપણને 3 વાતો શીખવા મળે છે. 1. મા બાપની સેવા એ કોઈ ઉપકાર નથી, પણ એક કરજ છે જે આપણે ક્યારેય પૂરું નથી ચૂકવી શકતા. નંબર 2. આજે તમે તમારા મા બાપ સાથે જેવું વર્તન કરશો, કાલે તમારા બાળકો પણ તમારી સાથે એવું જ કરશે, કારણ કે બાળકો જોઈને શીખે છે. નંબર 3. ભગવાનના ઘરે મોડું છે, અંધેર નથી, પુણ્ય ક્યારેય એને નથી જતું, એળે નથી જતું. એ પાછું આવે છે, ક્યારેક ઢાલ બનીને તો ક્યારેક ન્યાય બનીને. તો મિત્રો, હવે તમે કમેન્ટ કરીને જરૂર જણાવો કે આ વાર્તામાં અસલી ગુનેગાર કોણ હતું? મેણા ટોણા મારનારી બહુઓ કે ખામોશ રહેનારા દીકરાઓ? અને શું સાવિત્રી દેવીનું પોતાના બાળકોને માફ કરી દેવું યોગ્ય હતું કે તેમને સજા અપાવવી જોઈતી હતી? તમારી રાય મારા માટે ખૂબ જ મહત્વની છે, એટલા માટે કમેન્ટ બોક્સમાં તમારા દિલની વાત જરૂર લખજો. જો આ વાર્તાએ તમારી આંખો નમ કરી હોય, તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, ખાસ કરીને તેમની સાથે જેમને માની કિંમત સમજવાની જરૂર છે. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી આવી જ દિલને સ્પર્શી જાય તેવી સાચી અહેસાસવાળી વાર્તાઓ સૌથી પહેલા તમારા સુધી પહોંચે. મળીએ આગલી વાર્તામાં. ત્યાં સુધી પોતાના માતા પિતાનો ખ્યાલ રાખજો, કારણ કે જેમના માથા પર મા બાપનો હાથ હોય છે ને, તેઓ દુનિયાના સૌથી અમીર માણસ હોય છે. ધન્યવાદ મિત્રો. સબસ્ક્રાઇબ અવશ્ય કરજો.